નમસ્કાર, જય ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। जय हिंद, नमस्कार, आदाब। आज दालीलवाड़ा सर्कल के पास हम खड़े हुए हैं और मारिया फाउंडेशन और सिविल डिफेंस वाले भी यहाँ पे सेवा जो दे रहे हैं और ये गार्ड जो लगाने में आ रहा है 2 व्हीलर के लिए उत्तरायण के निमित्त। और इसके अंदर तस्लीम आलम बाबा साहब भी खास आए हुए हैं, नीतीश सर हमारे आए हुए हैं, यहाँ पे फरीदा बहन आए हुए हैं। तो उनसे अपने खास बाबा साहब से अपने बात करी कि कैसा लगा ये सेवा इनकी, सब आप बताओगे। मारिया फाउंडेशन के जो सिविल डिफेंस के प्रमुख फरीदा आपा और हमारे नीतीश भाई और हमारे पप्पू भाई, जफर भाई और जितने हमारे आगेवान भी सब खड़े हैं। और हर साल हम यहाँ पर ही आकर हमारे मारिया फाउंडेशन ये हमको दावत देते हैं और यहाँ पे जो बुलेट, एक्टिवा और जो भी अदर तार लगाते हैं, क्योंकि उससे ये लोग ने सेवा अच्छा करी है। क्योंकि फरीदा आपा जो ये काम कर रहे हैं मारिया फाउंडेशन सिविल डिफेंस के, और ये लोग को कितने लोग ये चीज़ नहीं लगाते, गला कट जाते हैं। और उत्तरायण में भी और हॉस्पिटल में कितने छोटे छोटे बच्चे और उम्र लायक भी आधा गला कट जाता है, हाथ भी कट जाता है, पेट भी कट जाता है। उसमें ये लोग ने सोच समझ के ये प्रोग्राम करते हैं हर साल। और परंपरा में हर साल यहाँ पे आता हूँ और हमारे फरीदा आपा ने हम खास करके बुलाते हैं, नीतीश भाई भी आते हैं और सब जितने हमारे आगे वाले सब पप्पू भाई और सब जफर भाई मेरे सब आते हैं। और ये बहुत अच्छा काम करते हैं और इनका काम बहुत है, ईमानदार काम है। और अल्लाह ताला इनको और हिम्मत ताकत दे, तजुद दे। अल्लाह हाफिज। સિવિલ ડિફેન્સ તથા મારિયા ફાઉન્ડેશન દ્વારા આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। એ કાર્યક્રમ ખૂબ સરાહનીય છે। લોકોની જાનની સલામતી બાબતે જે તકેદારી રૂપે વ્હીકલ પર સેફટી ગાર્ડ લગાવી અને જે મેસેજ કહેવામાં આવ્યો છે એ સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં પણ આ મેસેજ જાય। અને એ લોકોનું કહેવાનું એટલું જ મતલબ છે કે બાળકો પોતે લોકો પણ જ્યારે નીકળતા હોય છે અને આવી સેફટી વગર નીકળતા હોય છે તો ઘણા બધા અકસ્માતો થતા હોય છે અને અકસ્માતનો ભોગ બનીને લોકોને ઘણા પરિવારો ગુજરી જતા હોય છે। તો તે બાબતે તકેદારી રૂપે મારિયા ફાઉન્ડેશન અને સિવિલ ડિફેન્સ અને તથા બહેરામપુરાના વોર્ડના કોર્પોરેટરશ્રીઓ પણ હાજર છે। અમારી સિવિલ ડિફેન્સની ટીમ, અમારા વોલેન્ટિયર, બધા માનવ અધિકારના પણ હાજર છે અને તે બધાએ જે આ સાંજે કામગીરી કરી છે તેને હું બિરદાવું છું। સંજયભાઈ, તમે શું કહેવા માંગો છો? નમસ્કાર। સૌથી પહેલાં તો હું આપનો ધન્યવાદ માનીશ કે આપે આ પ્રોગ્રામને ધ્યાને લીધો અને જય ભારત ન્યૂઝની બદલ અભિનંદન। અને બીજી વાત એ છે કે અત્યારે મારિયા ફાઉન્ડેશન અને સિવિલ ડિફેન્સના ઉપક્રમે જે કાર્યક્રમ આ સેફ્ટી ગાર્ડ લગાવવાનો જે કાર્યક્રમ થયો છે એ ખૂબ જ સરાહનીય છે અને એક ઈશ્વરીય કાર્ય, એક અભિનંદન કાર્ય અને ગણી શકાય। સનાતન ધર્મમાં કહેવાય છે કે દરેક જીવ પ્રત્યે સંવેદના દાખલ, માનવ જીવ હોય, પશુ પક્ષી જીવ હોય કે કોઈ પણ જીવ હોય। આજે ચાઇનીઝ દોરી અને કાચ પાયેલી દોરીનો ઉપયોગ વધુ પ્રમાણમાં વધી રહ્યો છે। સરકારનો પ્રતિબંધ હોવા છતાં પણ હજી ઘણી જગ્યાએ ચાઇનીઝ દોરીઓ પકડાઈ રહી છે, જે ખૂબ જ શરમજનક બાબત છે। સરકાર ચાહે તો ડ્રોન ઉડાડીને પણ આ ચાઇનીઝ દોરીનો નિકાલ, નાશ કરી શકે છે। વધુ કાચ પાયેલી દોરી પર ઉપર પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પ્રતિબંધ છે। એ પ્રતિબંધ હોવા છતાં પણ આજે આ રીતે ખુલ્લેઆમ જો દોરીઓ વેચાતી હોય એ બાબતે સરકારે પણ નોંધ લેવી જોઈએ। બીજી વસ્તુ એ છે કે મારિયા ફાઉન્ડેશન અને સિવિલ ડિફેન્સના ઉપક્રમે આ જે કાર્યક્રમ યોજાયો એ અવારનવાર એ લોકો યોજતા જ હોય છે, આયોજન કરતા હોય છે। આવું દરેક સમાજસેવી સંસ્થાઓ, દરેક ચૂંટાયેલા અને હારેલા જે બી પાર્ટીઓ હોય એ લોકોએ પણ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ અને પક્ષી બચાવના કેમ્પ વધુમાં વધુ ઉત્તરાયણના દિવસે કરવા જોઈએ। સાથે સાથે માનવ જીવને પણ ચાઇનીઝ દોરીથી નુકસાન થાય છે, એ બાબતે પણ એટલી એમ્બ્યુલન્સોની સુવિધાઓ સેવાભાવી સંસ્થાઓએ પૂરી પાડવી જોઈએ અને સેવાભાવી સંસ્થાઓએ ડૉક્ટરોની ટીમ પણ કાર્યરત રાખવી જોઈએ। નમસ્કાર, ધન્યવાદ।